મારા બે મિત્રો સાથે હું આવ્યો છું. વાતોમાં આ ખેતર જોયું, ખેતરની મુલાકાત કરી. જતા હતા અને કાકાને પૂછ્યું કે ભાઈ કાકા તમે પાણી પીવાની શું વ્યવસ્થા કરો છો? તો કાકા એકદમ અદ્ભુત વાત કરી. મંદિરમાં જવાય તો મંદિરનું પાણી પી લેવાનું જે નેચરલ સપ્તેશ્વરમાં નીકળે છે, અથવા તો કાકા આ શું કરો છો પાણી પીવા માટે? પાણી પીવા માટે એમ? કાકા પાણી પીવા માટે અહીંયા ખાડો કરી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો, જો આખી પાઇપ કેટલી નાખે જોઈએ આપણે. 10 મિનિટમાં રેડી થઈ જશે એકદમ ફિલ્ટર. હા. મિત્રો આ ફિલ્ટર પાણી જ અહીંયા ડાયરેક્ટ મળશે આપણને, અને આપણે ડાયરેક્ટ આ ફિલ્ટર પાણી જ પી શકીશું. જોઈ શકો છો કે અત્યારે હાલ થોડું ગંદુ દેખાતું હશે. હા જુઓ, અને કાકા પણ એકદમ ઉત્સાહી છે. એકદમ અમને પૂરેપૂરી માહિતી અહીંયાની બધી જ માહિતી અમને આપી, ખેતીથી માંડીને છેલ્લે પાણી પીવા સુધીની માહિતી. પછી થોડીક વાર રહીને ગ્લાસથી ગંદુ પાણી કાઢી નાખતા હશો ને, એટલે ધીરે ધીરે ગળાઈને ઉપર પેલું પાણી આવતું હશે. એનાથી કાકા કશું જ થાય નહીં, કોઈ ચીજ નહીં. તમે કેટલા વર્ષોથી પીવો છો આ પાણી? પાણી હું લગભગ 1979 થી આ સપ્તેશ્વરમાં છું. ઓકે, અને આ રીતે પાણી પીવો છો તમે? આ જ પાણી. બરાબર છે, કશું જ ના થાય, કોઈ ચીજ નહીં. ઓકે, જોઈએ છે મિત્રો, જુઓ તમે માટી બધી જ, એટલે રેતી બધી જ નદીની. આ એક ઘરણી જેવું કામ કરે છે ભાઈ આ રેતી. હવે ગંદુ પાણી, આ ગંદુ પાણી બધું કાઢી નાખશો? બધું ગંદુ પાણી કાઢી નાખશે હવે 10 મિનિટમાં પાણી નીકળી જશે બધું. મારો મિત્ર તમે જોઈ શકો છો, ધારવા ગૌરાંગ અને જીગર ગદાણી, આ બંનેને પીવડાવવાનો છું. બધું જ પાણી એકદમ કાકા નીકાળી દેશે ગંદુ. પછી આપણે જોઈએ કે પાણી કેવું આવે છે. કાકા એકદમ ખૂબ સારી રીતે પાણી કાઢી રહ્યા છે, અને એમને કીધું હતું એમ ધીરે ધીરે પાણી ચોખ્ખું આવવા લાગ્યું છે, કે ધીરે ધીરે એકદમ શુદ્ધ પાણી આવશે. અને ખરેખર શુદ્ધ પાણી આવવા લાગ્યું છે, પણ હજી ના પાડી છે કે હજી આનાથી શુદ્ધ પાણી આવશે. પાણી પીવા જેવું થઈ ગયું કાકા? ચલો, પાણી એકદમ પીવા જેવું. અહીંયા બતાવો મને, એકદમ પીવા જેવું પાણી. મિત્રો તમે જોઈ શકો છો, અને મારો મિત્ર પીશે. હવે પીવો ભાઈ, બંને જણા પીવો, પછી મને પીવડાવો. એકદમ નેચરલ કુદરતી ફિલ્ટરની અંદર કરેલું આ ફિલ્ટ્રેશન વાળું પાણી બંને મિત્રો દ્વારા પીવામાં આવી રહ્યું છે. હવે હું પીવું. મારો આ મિત્ર સ્પેશિયલ થાકીને ઉપર જતો રહ્યો હતો, સ્પેશિયલ ફોન કરીને બોલાવ્યો કે ભાઈ નેચરલ પાણી પીવા હોય તો નીચે આવી જા. તો આ મિત્રએ પણ પીધું, મારા અમિતભાઈ. મજા આવી ભાઈ? એકદમ નેચરલ પાણી લાગે છે ને મિત્રો? આ જ પાણીથી ધોયેલી ને આ જ પાણીમાં ઉગી નીકળેલી, એટલે મીન્સ કાકાએ ઉગાડેલી આ એકદમ નેચરલ નૈસર્ગિક કાકડી પણ અમે અહીંયા જ ખાઈને જવાના છીએ એવું નક્કી કર્યું. ખરેખર આ અંકલને મળીને અમને ખૂબ આનંદ થયો. તમારું નામ શું છે? કોઈ બીજાને મળવા આવવું હોય તો કોઈ દિવસે? કાળાભાઈ દુડાભાઈ રાવળ. એટલે તમને સપ્તેશ્વરમાં કોઈ બી તમારું નામ આપે, મળી જાવ, તમે તરત જ મળી જશો. કાકાને મળવું હોય તો અવશ્ય મુલાકાત કરજો. અમને તો મુલાકાત કરવાની બહુ મજા આવી. ગામ વાસડોલ છે મારું. ઓકે, ગામ વાસડોલ.